હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આગળના લેક્ચરમાં આપણે વર્તુળ વિશે ઘણી બધી માહિતી મેળવી। વર્તુળને સંબંધિત કેટલાક પદો જેમ કે વર્તુળનું કેન્દ્ર, વર્તુળની ત્રિજ્યા, વર્તુળની જીવા, જો એ જીવા છે એ કેન્દ્રમાંથી પસાર થતી હોય તો એને વ્યાસ કહેવાય। પછી જીવાના અંત્ય બિંદુઓ જે છે એની વચ્ચેનો વર્તુળનો જે ભાગ છે એને આપણે ચાપ કીધું। તો એ ચાપ આપણને બે મળી, એક નાની એક મોટી ચાપ। તો નાની ચાપને આપણે લઘુ ચાપ નામ આપ્યું, મોટી ચાપને ગુરુ ચાપ નામ આપ્યું, બરાબર। હવે પછી બીજોના જે સંબંધિત પદો છે એમાં શું જોયું આપણે? વૃત્તખંડ। વૃત્તખંડ કોને કહેવાય? તો કે જીવા અને જે ચાપ છે એના વચ્ચેનો જે પ્રદેશ છે એ પ્રદેશને આપણે વર્તુળાકાર પ્રદેશને આપણે વૃત્તખંડ કીધું છે। પણ એ વૃત્તખંડમાં પાછું બે, એક નાનો ભાગ મળ્યો, એક મોટો ભાગ મળ્યો। તો નાના ભાગને આપણે લઘુ વૃત્તાંતખંડ કીધું, લઘુ વૃત્તખંડ, અને મોટો ભાગ છે એને ગુરુ વૃત્તખંડ કીધું, બરાબર। પછી વૃત્તાંશ વિશે વાત કરી। વૃત્તાંશ એટલે તો કે જે ચાપ જે છે એ ચાપના અંત્ય બિંદુઓ અને કેન્દ્રથી એ બિંદુઓને જોડીએ, એ જોડતી ત્રિજ્યા જે છે, તો એ ત્રિજ્યા અને એ ચાપ વર્તુળાકાર, એ વર્તુળાકાર જે પ્રદેશ છે એને આપણે કીધું વૃત્તાંશ। તો એ વૃત્તાંશ પણ આપણને એક નાનો ભાગ અને એક મોટો ભાગ મળ્યો। તો નાના ભાગને આપણે લઘુ વૃત્તાંશ કીધું અને મોટા ભાગને આપણે ગુરુ વૃત્તાંશ કીધું। પછી એ પણ વાત કરી કે જો જીવા છે એ વ્યાસ હોય તો પછી ત્યાં આગળ આપણને શું મળશે? તો કે અર્ધવર્તુળ મળશે। ત્યાં લઘુ વૃત્તખંડ કે લઘુ વૃત્તાંશ એ નહીં આવે, તો ત્યાં આગળ શેની વાત થઈ જશે? અર્ધવર્તુળ। જો જીવા છે એ કોણ હોય? વ્યાસ તરીકે હોય, તો એ અર્ધવર્તુળ, બે અર્ધવર્તુળ બનાવે, બરાબર। તો આ બધી વાત કરી। પછી બીજી વાત આપણે એ કરી કે વર્તુળ છે એ ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય, બરાબર। તો એના ત્રણ ભાગ છે, કયા કયા? તો કે વર્તુળની અંદરનો ભાગ, વર્તુળ ઉપરનો ભાગ અને વર્તુળની બહારનો ભાગ। તો એમ ત્રણ ભાગમાં વિભાજન થાય છે એનું। તો આટલી વસ્તુની ચર્ચા છે એ આપણે આગળના લેક્ચરમાં કરી ગયા, બરાબર। બધી થિયરી ભણી, ઘણી બધી થિયરી। હવે આપણે એને રિલેટેડ થિયરી, જેટલી થિયરી ભણ્યા છીએ, તમે જેટલી કરી છે ત્યાર, બરાબર, એને રિલેટેડ આપણે એક આખો સ્વાધ્યાય ગણવાનો છે। સ્વાધ્યાય 10.1 રદ થયેલો નથી। સ્વાધ્યાય 10.1 કરવાનો છે, એ રદ થયેલો નથી। એક માર્કમાં પૂછી શકાય એવા બધા છે, બરાબર। જોઈએ આપણે, ચલો સ્વાધ્યાય 10.1 માં આવો, ટેક્સ્ટ બુક લ્યો બધા હાથમાં। એમાં પેલું દાખલા નંબર 1, ખાલી જગ્યાઓ પૂરો। એમાં પેલી ખાલી જગ્યા જે છે એની વાત કરીએ આપણે। તો પેલી ખાલી જગ્યામાં એવું આપ્યું કે વર્તુળનું કેન્દ્ર વર્તુળના ખાલી જગ્યાના ભાગમાં હોય છે। હવે કાઉન્સમાં કીધું અંદર કે બહાર। કોની વાત કરી છે આપણે? તો કે વર્તુળનું કેન્દ્ર। હવે પેલા તો હું અહીંયા વર્તુળ દોરું, એક સમતલની અંદર વર્તુળની વાત થતી હોય, સમતલની અંદર, બરાબર। અહીંયા આગળ એક આ બોર્ડ જે છે એ સમતલ છે, આ જે મેં ચોરસ લીધું એ સમતલ છે, સમતલની અંદર એક વર્તુળ છે। તો એ વર્તુળનું કેન્દ્ર અહીંયા આગળ હશે। તો આ બધી ચર્ચા આપણે ગઈ આગળના લેક્ચરમાં કરી નાખી થિયરીમાં, બરોબર। કે કેન્દ્ર કોને કહેવાય? તો કે નિશ્ચિત બિંદુ જે છે એને કેન્દ્ર કીધું આપણે। હવે વર્તુળના ત્રણ ભાગ કયા કયા? તો કે આ બહારનો ભાગ, આ બહારનો ભાગ વર્તુળની, પછી આ અંદરનો ભાગ, અને આ વર્તુળ પરનો ભાગ। એટલે આ વર્તુળ છે એ એક ભાગ છે આખો એનો। તો ત્રણ ભાગમાં વિભાજિત થયું। એમાં કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કે આ અંદરના ભાગમાં। આ ભાગ છે એ અંદરનો ભાગ છે, આ બહાર, અને આ વર્તુળ, એમ ત્રણ ભાગમાં વિભાજિત થયેલું છે। એ આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી। તો એનું કેન્દ્ર જે છે એ ક્યાં આવેલું છે? તો કે વર્તુળ જે છે એના અંદરના ભાગમાં।
ક્યાં આવેલું છે? અંદરના ભાગમાં. તો આ ખાલી જગ્યામાં આવશે અંદર. રેડી? સમજાય છે? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ બીજું. વાંચો જોઈએ બીજાની રકમ શું કીધું છે. જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર, જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા, કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતા વધારે હોય, તેની ત્રિજ્યા કરતા વધારે હોય તે બિંદુ વર્તુળના ખાલી જગ્યા ભાગમાં આવેલું છે. તો આમાં પણ આપણને કૌંસમાં આપ્યું છે અંદર કે બહાર. શું કીધું? જે બિંદુ વર્તુળના કેન્દ્રથી અંતર, જે બિંદુ એટલે અહીંયા ધારો કે એક બિંદુ લઈ લઈએ બહાર, કેમ કે ત્રિજ્યા કરતા વધારે અંતર કીધું તો એ બહારની સાઈડ હોય. ક્યાં હોય? જો આટલું અંતર છે એ ત્રિજ્યા જેટલું છે, પણ ત્રિજ્યા કરતા વધારે અંતર એટલે એ વર્તુળની બહાર હોય તો જ હોય. બરાબર. શું કીધું? કે જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતા વધારે હોય. હવે ત્રિજ્યા કરતા વધારે અંતર ક્યાંથી હોય? તો કે બહાર હોય તો જ હોય. જો બહારનું બિંદુ હોય વર્તુળની તો ત્રિજ્યાથી અંતર વધી જાય, જો અંદર હોય તો ત્રિજ્યાથી અંતર ઘટી જાય, અને જો એના ઉપર હોય તો ત્રિજ્યા જેટલું હોય. તો આમાંથી ત્રણ ખાલી જગ્યા અલગ અલગ પૂછી શકાય. બરાબર. અહીંયા એક આપી છે આપણને, એને રિલેટેડ બીજી ત્રણ પૂછી શકાય. શું? તો કે જે બિંદુનું વર્તુળના કેન્દ્રથી અંતર તેની ત્રિજ્યા કરતા ઓછું હોય તો એ બહાર ક્યાં હોય? એ અંદર હોય. ત્રિજ્યા કરતા ઓછું એટલે ધારો કે અહીંયા હોય તો આ ત્રિજ્યા કરતા ઓછું અંતર થયું, પણ અહીંયા આપણને વધારે કીધું છે, શબ્દ વાપર્યો છે વધારે હોય. તો ત્રિજ્યા કરતા વધારે અંતર ક્યારે થાય? તો કે એ બિંદુ ક્યાં આવેલું હોય? વર્તુળના બહારના ભાગમાં હોય. ક્યાં હોય? વર્તુળના બહારના ભાગમાં આવેલ છે. સમજાય છે? વર્તુળના કેન્દ્રથી કોઈ બિંદુનું અંતર છે એ ત્રિજ્યા કરતા વધારે હોય તો એ બહારના ભાગમાં હોય. ત્રિજ્યા જેટલું હોય તો વર્તુળ પર હોય, અને જો ત્રિજ્યા કરતા ઓછું હોય તો વર્તુળની અંદર હોય. તો આના પરથી ત્રણ ખાલી જગ્યાઓ અલગ અલગ પૂછી શકાય. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ. એના પછી ત્રીજું, એમાં શું કીધું? તો કે વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો ખાલી જગ્યા છે. તો એ તો વાત આપણે કરી કે મોટામાં મોટી જીવા કોણ છે? તો કે જે કેન્દ્રમાંથી પસાર થતી હોય. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા એટલે એ મોટામાં મોટી જીવા. તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને આપણે વ્યાસ કહીએ. શું કહીએ? વ્યાસ. વર્તુળનો વ્યાસ. રેડી? આગળનું જો આ ન ખબર પડે તો આગળનો લેક્ચર એકવાર રિપીટ કરી લેજો પેલા. બરાબર? તો સમજાઈ જશે તરત. આમાં સમજાઈ જાય છે. બરાબર? કે મોટા મોટી જીવા કોને કહેવાય? એ આપણે આગળ ભણી ગયા કે મોટામાં મોટી જીવા એટલે વર્તુળનો વ્યાસ. તો અહીંયા એ જ વાત કરી છે કે વર્તુળની મોટા મોટી જીવા એ વર્તુળનો વ્યાસ છે. એટલે ખાલી જગ્યાની પૂર્તિ કરી આપણે. કોણ આવશે? વ્યાસ. યસ. ચલો એના પછી નેક્સ્ટ ચોથું, જ્યારે ચાપના અંત્ય બિંદુઓ એ વ્યાસના અંત્ય બિંદુઓ હોય તો તે ચાપ ખાલી જગ્યા છે. શું કીધું? કે જ્યારે ચાપના અંત્ય બિંદુઓ એ વ્યાસના અંત્ય બિંદુઓ હોય
એટલે વ્યાસના અંત્ય બિંદુઓ મીન્સ ધારો કે અહીંયા આગળ કેન્દ્ર છે, તો વ્યાસ એટલે કેન્દ્રમાંથી પસાર થતી જીવા. તો આ બે અંત્ય બિંદુઓ એ અને બી વ્યાસના અંત્ય બિંદુઓ છે, અને આ ચાપ જે છે એના અંત્ય બિંદુઓ કહેવાય. આ ચાપના અંત્ય બિંદુઓ કહેવાય. બરાબર. જ્યારે ચાપના અંત્ય બિંદુઓ એ વ્યાસના અંત્ય બિંદુઓ હોય, એટલે આ જ હોય, તો આ જે ભાગ થયો, તો આ ચાપ જે મળી આપણને એ કયું કહેવાય? તો કે અર્ધ વર્તુળ કહેવાય. શું કહેવાય? અર્ધ વર્તુળ. એની ચર્ચા આપણે આગળ કરી ગયા. બરાબર. અને હમણાં ક્વિક રિવિઝન કર્યું આપણે, એમાં પણ મેં કીધું કે એને અર્ધ વર્તુળ કહેવાય. શું કહેવાય? અર્ધ વર્તુળ. વ્યાસના અંત્ય બિંદુઓથી જે ચાપ મળે, વ્યાસના અંત્ય બિંદુઓથી, એને શું કહેવાય? અર્ધ વર્તુળ. ડન. ચલો નેક્સ્ટ. એના પછીની ખાલી જગ્યા, વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળના ચાપ અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે. ચલો હવે વૃત્તખંડ કોને કીધું આપણે? વૃત્તખંડ તો કે ધારો કે આ વર્તુળ છે, અહીંયા કેન્દ્ર છે, તો આ જીવા અને આ ચાપ અને આ જીવા વચ્ચેનો જે ભાગ છે એને વૃત્તખંડ કહેવાય. અથવા નાનો લ્યો અથવા મોટો લ્યો, તો આ બે વૃત્તખંડ છે. અહીંથી આ ભાગ અને અહીંથી આ ભાગ. તો વર્તુળની ચાપ અને જીવા વચ્ચેનો જે ભાગ છે એને વૃત્તખંડ કહેવાય. તો હવે ખબર પડી ગઈ આપણને, વર્તુળનો વૃત્તખંડ એ વર્તુળની ચાપ અને જીવા વચ્ચેનો, કોની વચ્ચેનો? જીવા વચ્ચેનો પ્રદેશ છે. વર્તુળની ચાપ અને એની જીવા વચ્ચેનો પ્રદેશ એટલે વૃત્તખંડ. એ વ્યાખ્યા મુજબ આગળ જોયું આપણે વ્યાખ્યા. રેડી? ચલો નેક્સ્ટ. અને છેલ્લું દાખલા નંબર 1 એનો છેલ્લો ક્વેશ્ચન, છેલ્લી ખાલી જગ્યા. એમાં એવું કીધું કે સમતલમાં આવેલું વર્તુળ તે સમતલ ના ખાલી જગ્યા ભાગ કરે છે. તો આ પ્રશ્ન તો આપણે પેલા ઉકેલી નાખ્યો. જુઓ, આ ખાલી જગ્યા પેલા ઉકેલી નાખી આપણે. શરૂઆતમાં જ દોરી દીધું મેં. કેટલા ભાગ કરે છે? 3. 1, 2 અને આ 3. વર્તુળની બહારનો ભાગ, વર્તુળ વાળો ભાગ અને વર્તુળની અંદરનો ભાગ. કેટલા ભાગ કરે છે? 3. બરાબર. સમતલમાં આવેલું વર્તુળ એટલે આ એક સમતલ છે, આ એક સમતલ છે ચોરસ. તો એ સમતલમાં આવેલું વર્તુળ એ સમતલના 3 ભાગ કરે. બહારનો ભાગ, વર્તુળ પરનો ભાગ અને વર્તુળની અંદરનો ભાગ. એમ 3 ભાગ કરે છે. તો આ ખાલી જગ્યામાં આવશે 3 ભાગ કરે છે. રેડી? ચલો ખાલી જગ્યા ફટાફટ પૂરી લ્યો, પછી દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 એમાં શું કીધું જુઓ ટેક્સ્ટબુકમાં રકમ. ચલો, નીચેના વિધાન સત્ય છે અથવા અસત્ય છે તે લખો. એટલે આપેલું વિધાન જે છે, વાક્ય જે આપેલું છે આપણને, એ સત્ય છે કે અસત્ય એ આપણે કહેવાનું છે. એ આપણે જે થિયરી ભણ્યા એના પરથી જશે બધું. બરાબર. તો એ સત્ય છે કે અસત્ય એની વાત કરવાની છે. અને જો તમારા જવાબનું કારણ આપો, સત્ય હોય તો એ કારણ આપો ને અસત્ય હોય તો એ કારણ આપો. બરાબર. તો એમાં પેલું દાખલા નંબર 2 એનું પેલું શું કીધું છે? પેલું તો કે કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ એ વર્તુળની ત્રિજ્યા છે. હું રકમ લખતો નથી, તમે ટેક્સ્ટ બુકમાં જોતા જજો. કારણ અને સત્ય અસત્યનું કહેશું તમને. કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતા, એટલે પેલા તો હું વર્તુળ લઈ લઉં, એનું કેન્દ્ર લઈ લઉં. તો હવે
કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ, એટલે આ કેન્દ્ર છે એને વર્તુળ પરનું ધારો કે અહીંયા બિંદુ છે એને જોડી દઉં, તો કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુએ જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા છે, યસ છે, સત્ય છે, કારણ સત્ય છે વિધાન. શું કામ? તો કે એની વ્યાખ્યા છે વર્તુળ ત્રિજ્યાની વ્યાખ્યા. ત્રિજ્યાની વ્યાખ્યા શું છે? ત્રિજ્યાની વ્યાખ્યા તો કે વર્તુળ પરનું કોઈ પણ બિંદુ, વર્તુળનું કોઈ પણ બિંદુ અને તેના કેન્દ્રને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે, વર્તુળની ત્રિજ્યા કહે છે. રેડી? વર્તુળ પરનું કોઈ પણ બિંદુ, વર્તુળ પરનું કોઈ પણ બિંદુ લઈ લ્યો, એ બિંદુ અને વર્તુળના કેન્દ્રને જોડો એટલે એ વર્તુળની ત્રિજ્યા કહેવાય. એ જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. એટલે વિધાન કેવું થયું? સત્ય. અને એનું કારણ આપ્યું, એ વર્તુળની ત્રિજ્યાની વ્યાખ્યા છે. રેડી? ચલો પછી બીજું વાક્ય, બીજું વિધાન. તો બીજા વિધાનમાં શું કીધું આપણને? વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત હોય છે. વર્તુળની સમાન જીવાઓની સંખ્યા શાંત હોય છે. શાંત એટલે ગણી શકાય એવી. વર્તુળની સમાન જીવાઓ ગણી શકાય એટલી હોય એવું કીધું, પણ એ અસત્ય કહેવાય. અસત્ય છે વિધાન. કારણ વિધાન અસત્ય છે. એનું કારણ જુઓ, હું બતાવું તમને કે સમાન માપની ઘણી બધી જીવાઓ દોરી શકાય. ધારો કે અહીંથી હું આ લઉં એક જીવા, પછી આ જ માપની બીજી જીવા હું અહીંયા દોરી શકું, અહીંથી અહીંયા દોરી શકું, અહીંથી અહીંયા દોરી શકું, પછી આ, તો આવી તો અનંત જીવાઓ દોરી શકાય. સમાન માપની અનંત જીવાઓ દોરી શકાય. એટલે એનું કારણ આપશું કે વર્તુળની સમાન માપની અનંત જીવાઓ મળે, જીવાઓ દોરી શકાય. બરાબર? વર્તુળને સમાન માપની અનંત જીવાઓ દોરી શકાય, શાંત નહીં. ગણી શકાય એટલી ની અસંખ્ય દોરી શકાય. અસંખ્ય ગણી ન શકાય એવી અનંત દોરી શકાય, ઘણી બધી સરખા માપની. બરાબર? તો એનો જવાબ આવશે અનંત જીવાઓ દોરી શકાય, શાંત દોરી શકાય નહીં. શાંતનો મતલબ ગણી શકાય એવી. બરાબર? ચોક્કસ, પણ એવું છે નહીં. ચલો એના પછી ત્રીજું વિધાન શું કીધું છે આપણને? કે જો વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે તો તે પ્રત્યેક ગુરુચાપ છે. વર્તુળને 3 સમાન ચાપમાં વિભાજિત કરવામાં આવે. 3 સમાન ચાપ. ધારો કે હું અહીંથી લઉં આ A અને અહીંયા B, આ એક ચાપ દોરી મેં. પછી અહીંથી આ C થી લઈ અને આ D, આ બીજી ચાપ દોરી મેં. અને અહીંયા લઉં P થી આ Q. જો આ માપ અને આ માપ સમાન લીધા છે મેં. બરાબર? માપ કેવા લીધા છે? સમાન લીધા છે. A થી B, પછી C થી D અને P થી Q. તો આ 3 સમાન માપની જીવાઓ લીધી છે. તો એવું કીધું છે કે તો તે પ્રત્યેક ગુરુચાપ છે. નાના ભાઈ, નાનું માપ છે. જુઓ, અહીંથી આ માપ મોટું હોય, પણ આ માપ કેવું છે? સમાન માપની લેવા જાવ તો આ માપ કેવું છે? લઘુચાપ છે. હવે હું ગુરુચાપ લઉં, અહીંથી આ બતાવું તો એની અંદર જો આ ભેગી આવી ગઈ, તો એવું થવું ન જોઈએ, અલગ અલગ બતાવવી જોઈએ. તો 3 આપણે શું કીધું એમાં? સમાન ચાપ વિભાજિત કરવામાં આવે. વિભાજિત એટલે અલગ ભાગ કરવાના છે. જો હું અહીંથી આ ગુરુચાપ બતાવું AB ની,
તો ઈ એક ભાગ થયો, પછી આ નાનો એવો ભાગ વધ્યો, એના 3 ભાગ એક સરખા પડે નહીં. એટલે સરખા ભાગ કરવા હોય, સરખા 3 ભાગમાં વિભાજિત કરવું હોય તો એ લઘુચાપ જ લેવી પડે, ગુરુચાપથી થાય નહીં. બરાબર, એટલા માટે અસત્ય વિધાન છે. કેવું છે? અસત્ય છે. એનું કારણમાં શું કીધું આપણે? તો કે વર્તુળને 3 સમાન ચાપ લેવાની છે. 3 સમાન ચાપમાં વિભાજિત કરતા 3 સમાન ચાપમાં વિભાજિત કરતા તે પ્રત્યેક ચાપ અથવા તો વિભાજિત કરવા તે પ્રત્યેક ચાપ લઘુચાપ લેવી પડે. બરાબર, ગુરુચાપ હોય નહીં, લઘુચાપ હોય તો જ સરખા ભાગમાં વિભાજિત થઈ શકે. હવે ધારો કે હું એ ભાગ છે એટલો લઉં, અહીંથી આટલો, અને બાકીનો આ જે ભાગ વધ્યો છે, બરાબર, એના ભાગ પાડવા હોય તો એ આટલો ને આટલો પડે. પણ જો હું આ મોટી ચાપ લઉં, અહીંથી લઈ અને આમ લઉં એ બી, તો પછી આટલો ભાગ વધે, એના આટલા મોટા ભાગ કેમ પાડવા? આ જે મોટો ભાગ લીધો હોય ગુરુચાપ, તો આટલું વધ્યું, એના બીજા 2 ભાગ કઈ રીતે પાડવા? પણ જો હું આ લઉં એ બી લઘુચાપ લઉં, તો આ જે ભાગ વધ્યો એના પાછા 2 ભાગ કરી શકું સરખાવું. બરાબર, એટલા માટે લઘુચાપ હોય તો જ 3 સમાન ચાપમાં વિભાજિત કરી શકાય, ગુરુચાપ માટે કરી શકાય નહીં. ચલો નેક્સ્ટ, ચોથું, વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે. વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે તે વર્તુળનો વ્યાસ કહે છે. યસ, આ તો વ્યાખ્યા આવી ગઈ. પાછી આપણે આગળ જોઈ ગયા કે વર્તુળનું કેન્દ્રમાંથી પસાર થતી જીવા એને વ્યાસ કહેવાય. કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહેવાય. અને એ વ્યાસ જે છે એ ત્રિજ્યાથી બમણી હોય. અહીંથી આ 1 ત્રિજ્યા અને અહીંથી આ 2 ત્રિજ્યા, એટલે ત્રિજ્યા કરતા 2 ગણું હોય તો એ વ્યાસ છે. બરાબર, તો આ સત્ય છે. કારણમાં શું કહેશું? તો કે મોટી જીવા છે એ કેન્દ્રમાંથી પસાર થાય છે. અહીં જીવા કે જે ત્રિજ્યા કરતા બમણી હોય તો તે જીવા કેન્દ્રમાંથી પસાર થતી હોય, તેથી તે જીવાને વર્તુળનો વ્યાસ કહેવાય. અને અહીંયા કાઉન્સમાં લખવું હોય તો લખાય વ્યાસની વ્યાખ્યા. બરાબર, તો વ્યાસની વ્યાખ્યામાં એવું જ કીધું ને આપણે કે જે જીવા કેન્દ્રમાંથી પસાર થતી હોય, બરાબર, તો એ ત્રિજ્યા કરતા બમણી હોય અને એને વર્તુળનો વ્યાસ કહેવાય. રેડી? આ આપણે આગળ જોઈ ગયા થિયરીમાં. ચલો આટલું લખી લ્યો, હજી 2 છે, જોઈ લઈએ ફટાફટ. ચલો દાખલા નંબર 2 એનો 5મો. 5મામાં શું કીધું? તો કે જીવા અને તેને સંગત સાપની વચ્ચેના પ્રદેશને વૃતાંશ કહે છે. જીવા અને તેને સંગત ચાપ, એટલે આ છે વર્તુળનું કેન્દ્ર. અહીંયા આગળ એક જીવા લઈએ AB. બરાબર, તો ઈ જીવા અને એને સંગત ચાપ, એટલે તમે આ ચાપ લ્યો અથવા મોટી લ્યો, કોઈ પણ લ્યો, તો જીવા અને તેને સંગત ચાપ જે છે એ વચ્ચેનો પ્રદેશ જે છે, આ પ્રદેશ
એને વૃતાંશ કહેવાય એવું કીધું નહીં, એને વૃત્તખંડ કહેવાય એવું આપણે આગળ જોયું ખાલી જગ્યામાં, બરાબર, થિયરીમાં, કે એ ભાગને તો વૃત્તખંડ કહેવાય, વૃતાંશ કહેવાય નહીં. તો એ કેવું થયું? અસત્ય. કારણ આપશું, અસત્ય કહેવાય. શું કામ? તો કે વર્તુળની જીવા અને તેને સંગત ચાપ વચ્ચેના ભાગને, વચ્ચેના વર્તુળાકાર ભાગને વૃત્તખંડ કહે, ભાગને વૃત્તખંડ કહે છે. એટલે અસત્ય છે, વૃત્તખંડ કહેવાય, વૃતાંશ કહેવાય નહીં. તો વૃતાંશ કોને કહેવાય એની પણ વાત કરી દઈએ. પરંતુ વર્તુળની ચાપ અને કેન્દ્રથી, વર્તુળની ચાપ અને કેન્દ્રથી ચાપના અંત્યબિંદુઓએ દોરેલ બંને ત્રિજ્યા, બંને અંત્યબિંદુ આગળ જો તમે ત્રિજ્યા દોરો ચાપ હારે, આ જીવાને ભૂલી જાઓ, ખાલી ચાપ અને આ ચાપ અને કેન્દ્રથી જીવાના અંત્યબિંદુએ દોરેલ ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર ભાગને વૃતાંશ કહે છે. પછી આ નાનો ભાગ હોય કે મોટો ભાગ હોય એને વૃતાંશ કહે, બરાબર. વૃતાંશની વ્યાખ્યા આવી છે, વૃત્તખંડની વ્યાખ્યા આપી એટલે અસત્ય વિધાન. એને એવું કીધું કે જીવા અને તેને સંગત ચાપ વચ્ચેનો પ્રદેશ છે એને વૃતાંશ કહેવાય, પણ નહીં, વૃતાંશ કહેવાય નહીં. એને શું કહેવાય? વૃત્તખંડ કહેવાય. તો વૃતાંશ કોને કહેવાય? તો કે ચાપ અને કેન્દ્રથી ચાપના અંત્યબિંદુએ દોરેલ બંને ત્રિજ્યાઓ વચ્ચેના વર્તુળાકાર ભાગને, હવે એ વર્તુળાકાર ભાગ તમે અહીંથી આ લ્યો કે અહીંથી આ લ્યો તો એને વૃતાંશ કહેવાય. વૃતાંશ એમાં નાનું મોટું, લઘુ વૃતાંશ અને ગુરુ વૃતાંશ, બરાબર, જે આપણે આગળ થિયરીમાં જોઈ ગયા. ચલો એના પછી નેક્સ્ટ લાસ્ટ દાખલા નંબર 2 નો, વર્તુળ એ સમતલીય આકૃતિ છે. સત્ય છે ભાઈ. કારણ તો કે વર્તુળ જે છે એ આપણે શેમાં લઈએ છીએ? તો કે કોઈ સમતલમાં જ લઈએ જ ને. વર્તુળની વ્યાખ્યા જ આપણે એવું કીધું કે કોઈ સમતલમાં નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતર આવેલું હોય. તો વર્તુળ છે એ ક્યાં આવેલું છે? તો કે સમતલમાં. વર્તુળ એ સમતલમાં આવેલ હોવાથી સમતલીય છે. સમતલીય તેમ કહેવાય, બરાબર. વર્તુળ છે એ કેવું છે? સમતલીય આકૃતિ છે. સમતલીય આકૃતિ. શું કામ કહેવાય? તો કે સમતલમાં દોરેલું છે એટલે. એની વ્યાખ્યા જુઓ વર્તુળની, એટલે કાઉન્સમાં લખવું હોય તો લખાય વર્તુળની વ્યાખ્યા. વર્તુળની વ્યાખ્યા મુજબ, બરાબર. તો ફરીવાર વર્તુળની વ્યાખ્યા રિપીટ કરો. શું છે વર્તુળની વ્યાખ્યા? તો કે કોઈ સમતલમાં કોઈ નિશ્ચિત બિંદુથી, સમતલમાં નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે, એટલે કે ચોક્કસ બિંદુથી ચોક્કસ અંતરે આવેલા તમામ બિંદુઓનો ગણ એટલે વર્તુળ. તો વર્તુળની વ્યાખ્યામાં જ સમતલનો ઉપયોગ આવ્યો. જુઓ, પેલા સમતલથી શરૂઆત થઈ, એક સમતલની અંદર જ વાત કરવાની છે. તો એ સમતલની અંદર વાત થતી હોય તો આકૃતિ ક્યાં આવેલી છે? સમતલમાં. તો સમતલમાં હોય તો એ સમતલીય કહેવાય. એટલે સમતલીય આકૃતિ છે વર્તુળની. રેડી? ચાલો લખી લ્યો.
ચલો સ્વાધ્યાય 10.1 પૂરો। હવે એના પછીની જે થિયરી છે એ જોઈએ આપણે। એમાં એવું કીધું કે જીવાએ કોઈ બિંદુ આગળ આંતરેલ ખૂણો તો પેલા તો એની માહિતી જોઈએ આપણે કે જીવા છે એ કયા કયા બિંદુ આગળ ખૂણો આંતરી શકે। તો આ વર્તુળ છે, એનું કેન્દ્ર છે વર્તુળનું। ધારો કે અહીંયા હું જીવા AB લઉં, આ જીવા AB લીધી મેં, તો જીવા AB છે એ જીવા પર ન હોય એવા બિંદુ આરે ખૂણો આંતરી શકે। જીવા પરના કોઈ બિંદુ આગળ ખૂણો આંતરે નહીં। તો એ ખૂણો મેળવવા માટે કાં તો એ બિંદુ છે એ ક્યાં હોય તો કે આ કેન્દ્ર આગળ ખૂણો આંતરી શકે, જીવા છે એ કેન્દ્ર આગળ ખૂણો આંતરી શકે, અથવા તો લઘુચાપ આગળ, ધારો કે અહીંયા આગળ લઈએ તો આ લઘુચાપ જે છે અહીંયા ક્યુ બિંદુ લઈ લઉં, આ સી કેન્દ્ર છે, પછી ગુરુચાપ આગળ પણ ખૂણો આંતરી શકે આ રીતે। અહીંયા બિંદુ પી કહી દઈએ, બરાબર। તો વર્તુળ જે છે એની જીવા જે છે, વર્તુળની જીવા, તો એ જીવાના અંત્ય બિંદુઓ દ્વારા કોઈ બિંદુ આગળ ખૂણો આંતરી શકાય। તો આકૃતિ પરથી આપણે લખીએ, એનું લખાણ કરીએ કે ધારો કે એક જીવા છે વર્તુળની AB, અહીં આકૃતિ મુજબ અથવા તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેખાખંડ AB એ જીવા છે, રેખાખંડ AB એ જીવા છે। તો જીવા છે એ કોની કયા કયા ખૂણાઓ બનાવે છે એ જોઈએ। તો જીવા એ પેલો એક ખૂણો જે બનાવ્યો એ કયો છે, ACB, આ ખૂણો। તો ખૂણો ACB એ જીવાના અંત્ય બિંદુઓ AB, એટલે જીવા AB દ્વારા વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો છે। બરાબર। તો એક ખૂણો આપણે અહીંયા લીધો કે જીવા છે એ વર્તુળના કેન્દ્ર આગળ ખૂણો આંતરે। પછી બીજું શું કીધું તો કે ખૂણો APB, તો ખૂણો APB એટલે આ ખૂણાની વાત થઈ, ખૂણો APB। તો આ ખૂણો છે એ કોની હારે આંતર્યો જાણે તો કે ગુરુચાપ પરના બિંદુ આગળ। તો ખૂણો APB એ જીવાએ ગુરુચાપ પરના બિંદુ P આગળ આંતરેલ ખૂણો છે, ખૂણો દર્શાવે। બરાબર। તો ખૂણો APB છે એ કોણ છે તો કે ગુરુચાપ જે છે, ગુરુચાપ એટલે મોટી ચાપ, એના પરનું બિંદુ છે કોઈ P, એ બિંદુ આગળ એ ખૂણો બનાવેલો છે। પછી ત્રીજો ખૂણો આપણે જોયો કે AQB એટલે આ ખૂણો। તો ખૂણો AQB, તો એ ખૂણો કયો છે તો કે AQB એ જીવા AB એ લઘુચાપ પરના બિંદુ Q આગળ આંતરેલ ખૂણો દર્શાવે છે। બરાબર। તો આપણે વાત કરવાની હતી જીવા એ કોઈ બિંદુ આગળ આંતરેલ ખૂણો। તો જીવા છે એ કોઈ પણ બિંદુ આગળ ખૂણો આંતરી શકે। બરાબર। એ ગુરુચાપ પરનું બિંદુ હોય, કેન્દ્ર હોય કે લઘુચાપ પરનું બિંદુ હોય। તો એ ખૂણો છે એ કયો મળે તો કે આ ખૂણો અને આ ખૂણો। તો જીવા સિવાયનું, જીવા પર હોય નહીં એવા બિંદુ આગળ એ ખૂણો આંતરે। હવે એ બિંદુ ક્યાં છે
એ નક્કી કર્યું આપણે કે ગુરુ ચાપ પર હોઈ શકે, કેન્દ્ર હોઈ શકે અને લઘુ ચાપ પરનું બિંદુ પણ હોઈ શકે. તો ત્યારે કયા કયા ખૂણા બને એની ચર્ચા કરી આપણે. ચલો હવે આપણે જોવું છે પ્રમેય 10.1. ચલો પ્રમેય 10.1 શું કે છે? પ્રમેય 10.1 જુઓ તો જઈ. તો કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ બનાવે છે અથવા તો આંતરે છે. શું કીધું? વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ આંતરે છે. હવે આની સાબિતીની કઈ જરૂર નથી, આપણે સાબિતી કરવાની નથી, ઓનલી ફોર એની સમજૂતી લેવાની છે આપણે, બરાબર? પ્રત્યેક એની સમજૂતી જોવાની છે પ્રતિજ્ઞાની, બાકી એની સાબિતી રદ થયેલી છે. એમ છતાંય હું તમને સમજાવું કે કઈ રીતે વાત કરી છે. ધારો કે એક આ વર્તુળ છે, અહીંયા વર્તુળનું કેન્દ્ર છે. હવે વર્તુળની સમાન જીવાઓ, હવે સમાન જીવાઓ 2 કે 3 લઈને જોવાની, આપણે વધારે લેવી નથી. 2 જીવાઓ સમાન લો, એક અહીંથી આ એ બી, વર્તુળનું કેન્દ્ર આપણે સી કહીએ, અને એના જેટલા જ માપની બીજી જીવા લઈએ, બરાબર? આ જેટલું માપ છે એટલું આ જ છે, તો પી ક્યુ. તો સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ, એટલે વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે, તો આ ખૂણો અને આ ખૂણો સમાન છે એવું કીધું છે આપણને. તો આ ખૂણાઓ સમાન બતાવવા છે આપણે. હવે ત્રીજો કોઈ પણ અહીંયા જીવા લ્યો એટલા જ માપની, તો ઈ જે ખૂણો બને ઈ પણ કેવો હોય? એના જેટલો જ હોય, બરાબર? પ્રમેય જે છે એની ખાલી સમજૂતી જોવાની છે કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ ખાલી જગ્યા ખૂણાઓ આંતરે છે, તો ખાલી જગ્યામાં આવશે સમાન. સમજાય છે? ખાલી જગ્યામાં આવશે સમાન. એટલે અલગ અલગ રીતે પૂછી શકાય. વર્તુળની ખાલી જગ્યા જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ આંતરે, તો ખાલી જગ્યામાં આવશે સમાન. તો આના પરથી ઘણી બધી ખાલી જગ્યાઓ પૂછી શકાય અલગ અલગ, બરાબર? તો 2 સમાન જીવાઓ મેં લીધી અહીંયા, બરાબર? તો એના પરથી આપણે બતાવવાનું કે એકરૂપ ખૂણાઓ છે. તો આની સાબિતી જોવી હોય તો સાબિતી આ રીતે આવે. તો પક્ષ પેલો શું છે? તો કે 2 જીવા લીધી, વર્તુળની 2 જીવા લીધી, એનો પક્ષ થાય. તો જીવા કઈ કઈ છે? તો કે જીવા એ બી અને બરાબર પીક્યુ, આ 2 સમાન જીવાઓ લીધી આપણે. 2 સમાન જીવાઓ લીધી, એ બી અને પીક્યુ. હવે જીવા જે છે એ કેન્દ્ર આગળ ખૂણો આંતરે, તો આ ત્રિજ્યા થાય, આ ત્રિજ્યા થાય. તો અહીં ત્રિજ્યા એસી જે છે એટલું જ પીસી હશે. ત્રિજ્યા એસી બરાબર પીસી, એટલે આ ભાગ અને આ ભાગ સમાન હશે. શું કામ? તો કે ત્રિજ્યાઓ છે, ત્રિજ્યા હંમેશા વર્તુળની સમાન હોય, કારણ કે ત્રિજ્યા છે, બરાબર? એ જ રીતે બીજી ત્રિજ્યા કઈ કઈ? તો કે બીસી અને ક્યુસી. બીસી બરાબર ક્યુસી, ઈ પણ ત્રિજ્યાઓ છે. રેડી? જો ત્રણેય બાજુઓ સમાન હોય તો આગળનું યાદ કરો તમે, આગળના ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા કે કોઈ પણ ત્રિકોણ જે છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુસી, તો બંને ત્રિકોણ છે, બરાબર? એની બધી બાજુઓના માપ સમાન છે. તો બધી બાજુઓ સમાન હોય ત્યારે ઈ એકરૂપ હોય. તો અહીંયા આગળ તેથી ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ કયું થશે? પીક્યુસી.
એટલે ત્રિકોણ એકરૂપ થાય તો એકરૂપ હોય તો એકરૂપ ત્રિકોણના અંગો એકરૂપ ત્રિકોણના અંગો અનુરૂપ અંગો સોરી એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો હંમેશા સમાન હોય. કેવા હોય? સમાન હોય. ત્રિકોણના અંગો એટલે કયા કયા થયા? ખૂણા, બાજુ અને શિરોબિંદુ. તો બાજુઓ તો સમાન આપણે બતાવી છે, તો એના અનુરૂપ અંગો એટલે આ ખૂણો ને આ ખૂણો સમાન હશે, આ ખૂણો ને આ ખૂણો સમાન હશે, આ ખૂણો ને આ ખૂણો સમાન હોય. અનુરૂપ અંગો સમાન હોય તેથી ખૂણો ACB બરાબર ખૂણો PCQ થશે. તો આ આપણે સાબિતી બતાવી દીધી કે એ ખૂણાઓ પણ સમાન થાય. તો આ રીતે તમે કોઈ પણ સમાન જીવા લ્યો, ધારો કે અહીંયા અમે લીધી સમાન જીવા આ માપની જ તે, તો આ જે ખૂણો બને એ ખૂણો પણ એના જેટલો જ હોય. એ ખૂણો પણ એના જેટલો જ હોય. બરાબર. તો પ્રમેય 10.1 છે એવું કે છે કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ આંતરે છે. બરાબર. પછીનું પ્રમેય જે છે 10.2 પ્રમેય 10.2 એમાં શું કીધું? એમાં ઊંધું કીધું. આનું પ્રતીપ છે કે જો જીવાઓનું માપ સમાન હોય અથવા તો શું કીધું એને કે જીવાઓ સમાન મળશે. સોરી, એમાં એવું કીધું કે જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ આંતરે તો જીવાઓ સમાન હોય. એટલે એનું પ્રતીપ પ્રમેય આપ્યું છે. આનાથી પ્રતીપ શું? તો કે જો જીવા છે એ સમાન ખૂણાઓ બનાવે તો એ જીવાઓ સમાન હોય. સમજાય છે? આનું પ્રતીપ છે, એનું ઊંધું છે. આમાં શું કીધું? વર્તુળની સમાન જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ બનાવે, અને એમાં ઊંધું કીધું કે જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ બનાવે, ખૂણાઓ સમાન હોય તો જીવાઓ સમાન થાય. એટલે આનાથી ઊંધું હાલવાનું. આ ખૂણા સમાન છે, બરાબર, તો એ એકરૂપ છે. એકરૂપ છે તો બાજુઓ પણ સમાન હોય, એટલે કે જીવાઓ પણ કેવી હોય? સમાન હોય. રાઈટ? તો આ હતું પ્રમેય 10.1 અને 10.2. હવે સ્વાધ્યાય 10.2 જે છે એ રદ થયેલો છે, એ આપણે કરવાની જરૂર નથી. આગળ કઈ ઉપયોગી છે નહીં, રાઇડર્સ છે, કરવાની નથી. રેડી? એટલે હવેના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.2 પછી જે થિયરી આવે છે, બરાબર, વર્તુળ વિશે હજી આગળની માહિતી જે છે એ આપણે લેવાની છે. અત્યારે ખાસ તમારે પહેલેથી શરૂ કરીને છેલ્લે સુધી અત્યારે જે ભણાવી 10.2 સુધીની જે પ્રમેય ત્યાં સુધીની બધી જ થિયરી 2 વાર હોમવર્કમાં, સ્વાધ્યાય પણ 2 વાર લખવાનું છે હોમવર્કમાં. રેડી? ચાલો, આવજો. થેન્ક યુ.